ગુડ મોર્નિંગ. જો અમારે આ ગુવાર ઉતારે છે અત્યારે તો. ગુવાર ફર્સ્ટ ક્લાસ થયો છે, કૂણો કૂણો. ને એટલો ગુવાર જાડો પડી ગયો, વરસાદ આવ્યો હતો ને 2 દિવસ. આ કાકડીનો વેલો છે. આ દૂધી તમે આગળના વિડીયામાં જોઈએ છે. હવે એ બધું આમ ઓલું આ ટમેટી છે. આ ટમેટી થોડીક લીલી છે. જો ને, જો 2-3 ટમેટા દેખાય. જો આ તુરિયા ઉકાવા મીણ્યા, આવે પાકી ગયા. અમુક છે. જો આ છે ને, હવે આમ ઓછા આવે તો એ અમુક આમ ઘર પૂરતું થઈ જાય. આપણે ઓર્ગેનિક, આમાં કોઈ જાતની દવા નથી. આગળ આપણે વિડીયામાં જોયું જ હતું. જો આ દૂધીમાં અમુક ડીટિયા બળી જાય છે. આ રીંગણું જો છે ને, રીંગણી મસ્ત. એને માથે ઓલું છાંયો પડે છે એવું થાય છે. જો તુરિયું જોઈ લ્યો. જો હા, જો છે ને મસ્ત તુરિયું. આ તુલસી છે, અને આ પાત્રા, અને આ ગલગોટો, અને આ રાવણો છે. આ ફુદીનો જોઈ લ્યો. છે ને મસ્ત. આખો અમારો બગીચો. હવે અમે આવી ગયા ખેતરમાં. બપોર પછી આવ્યા હતા, એટલે વરસાદી વાતાવરણ જેવું તો લાગે છે. એમાં ગમે ત્યારે વરસાદ આવી શકે, કારણ કે ઘટાટોપ વાદળ છે. ઠંડો ઠંડો પવન વાય છે. જોઈ લો આ સીબડાના વેલા. હવે આ પૂરા થવામાં અમુક પાકવા મીણ્યા છે. તોડા થઈ ગયા જો છે ને. જો આ જોઈ લો, જો પાકી ગયેલું. જો બધા તોડા જેવા થઈ ગયા, અને ખાખરી ગયા, પીળા પડી ગયા. જો હા મેડમ જાય છે, બોલ છે નહીં હો. જોઈ લ્યો સીબડાના વેલા છે ને. આ સિંગ છે, ને વાદળ જો છે ને, ઘટાટો નજારો એકદમ. જોઈ લ્યો એકદમ વાદળા ઘમઘોળ થયા છે ને. આ પવન શેકીને જો આ અમારો કપાસ છે ને. કેવું લાગે? વાદળા જો એકદમ કાળું ભમર જેવું થઈ ગયું છે. ગમે ત્યારે વરસાદ આવી શકે. કાંઈ નહીં. હવે આગળ છે ને, પેલું મગમાં જવાનું છે. આ સીબડા તો છે ને છે, મગ વીણવાના છે. શેડે કોક છે ઓલું કર્યું હોય ને. હવે આ છોળી વાવેલી જો, આ પણ નથી વીણવાની અત્યારે. પાકવા તો આવી છે. જો અમારા મંદ દાંત કાઢે. આ બધી છોળી છે, ને આગળ મગમાં જવાનું છે. ઓલું જો આપણે આ મગમાં આવી ગયા છીએ. પવન ચાલુ થઈ ગયો છે. હવે સાટા ગમે ત્યારે આવી શકે. જો આ મગ વીણવાનું કામ ચાલુ કરી દીધું છે. જે પાકી ગયેલા હોય ને, નકર ઉગી જાય છે એમને છે ને. જો અને આટલા બાકી રાખ્યા છે, અને આ જે છે ને એ ઉપાડી લીધા છે. મગ ને અડદની થોડા વાવ્યા હતા, એ ઉપાડી લીધા છે. થોડાક બાકી રાખ્યા. બાકી આવો કપાસ છે. જોઈ લો છે ને મસ્ત. ઠીક છે. હવે બધું વીણ્યા રાખે. જે પાકલ હોય ને એ લેવાની હોય. બાકી તો કાંઈ નહીં. જો આ વરસાદ મને એવું લાગે છે આગળ જ આવવો જોઈએ. જોઈ લે હવે કોક સાટો ખરવાનું ચાલુ થઈ ગયું છે. એ જો સાટા ચાલુ થઈ ગયા છે.
અમે છત્રી લઈને જ ગયા હતા હારે, એટલે કાંઈ ઉપાધિ નહીં. વરસાદ તો બરાબર પડવાનો, હવે ચાલુ થઈ ગયો એકદમ. પવન હારે એટલો જ છે, જોઈ લો. તમને આમ તો નહીં દેખાય, પણ છત્રીમાંથી જે પડે ને એનાથી દેખાય. પવન એટલો છે, જોઈ લો. છે ને, છત્રીમાં દેખાય. ઘટા ટોપ. હવે આ બંધ નાવા લેવાનું નામ નથી લેવાનું, પાણી હાલતા કરતી એવું છે. વરસાદ અત્યારે જો પાણી ઓલું ઝાબલા પડી દીધા. હાલો બહાર જાવી, નકર અહીં હેરાન થવું. જોઈ લો, અમારે રોડ જ છે વાડી, ખેતરમાંથી પાણી હાલતા કરી દીધા. જોઈ લો તમે, સામે દેખાય છે. થોડુંક ઝાખું દેખાય છે, પણ આખા શાહમાં પાણી, બહુ પાણી પડ્યું. વરસાદ જ એવડો પડ્યો, આપણે વિડીયો અટકાવવો પડ્યો તો એટલો વરસાદ પડ્યો. જોઈ લો, આ અમારા બધા નાળા ભરી દીધા આખા, એટલો વરસાદ પડ્યો. કાંઈ નહીં, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. બાકી જોઈ લો વરસાદ છે ને. કાંઈ નહીં, થેન્ક યુ.